એર સસ્પેન્સર ગાડી છે એટલે એને રોદાનો તો એને કોઈ પ્રોબ્લેમ જ નથી. બાકી ઇન્ટિરિયરમાં તો હવે આ તમે જોઈ શકતા છો. મારા પાટા હોય ને તો બધા રોદાને એવું લાગે છેલ્લા સોફામાંથી. બાકી તમે હે ને આમાં તો કંઈ પ્રોબ્લેમ જ નહીં. એર સસ્પેન્સર ગાડી છે એટલે મજાની છે. રાજા ગોપાલ ઠાકર કરે એ ઠીક અને દાન ગયો અને પાછળના મસ્ત મજા. તમે મને નીંદ જ નહીં આવતી. તો જય મોગલ જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી ગયા છે તો ભાઈ 1:40 જેવો સમય થઈ ગયો છે ને આપણે ભાઈ તો ભાઈ બેઠા છીએ અહીંયા છીએ. આપણે અત્યારમાં છે ને આપણે હાજણા વાવ છીએ અને આપણે આગળ ડુંગર પાસે હાજણા વાવ ગામ છે ને ત્યાં છીએ આપણે. અને અહીંયા આપણી ગાડી સ્ટોપ થાય છે, છેલ્લો સ્ટોપ અહીંયા હાજણા વાવનું. અને બાકી તમે તો ભાઈ સુનસાન છે ને ભાઈ ગામનો છે ને ભાઈ ઓલું છે. અત્યારે ને ભાઈ 2 વાગી જશે ને ભાઈ ગામમાં તો તમને એક માણસો કોઈ નથી દેખાતો. હાવ સુનસાન ગામ છે ભાઈ. અને ઉપર તો ભાઈ વાદળછાયું વાતાવરણ છે ભાઈ. મસ્ત મજાનો ભાઈ તડકો પડે ભાઈ ગજબનો. ને આપણે તો ભાઈ છે ને બાંકડા છે ને આપણે ગાડીના પાર્કિંગવાળાની બાજુમાં. તો આપણે ગાડી અહીંયા પડી છે. હવે બાંકડાને એવું શાંતિ ભાઈ આપણે બેસી જશે. કેમ કે ભાઈ આપણને ને ભાઈ હવા દીને ને ભાઈ માઇન્ડ ઊંઘ આવીને તો ફોન આવવાના શરૂ શાંતિ પછી હા ઊંઘ ઉડી ગઈ. તો ત્યારથી છે ને આપણે ભાઈ બેઠા છીએ, કંઈ ઊંઘ આવતી નથી. ને હવે છે ને ભાઈ ટિફિન આવી ગયું છે તો હવે જમી લઈને અમારે અશોકભાઈ છે ને ભાઈ ગાડી બધી સાફ કરીને સુઈ જશે. તો એ જાગે ને પછી આપણે ખાઈ લઈએ. બાકી આપણે છે ને ઓકે ઊંઘ આવતી નથી. ફોન ઉપર ફોન આવે છે ને એટલે ઊંઘ નથી આવતી. તો હવે અત્યારે બેઠા છીએ. બાકી તો ભાઈ મસ્ત મજાનું ભાઈ ગામ છે ને ભાઈ બેહવાની ને ભાઈ આમ જોઉં તો ટાઢર મસ્ત ઠંડો પવન આવે અને આમ જોતા એક જાતનો ને ભાઈ તડકો આવે છે. તો એને બેહવાની મજા આવતી હતી. અને તો ભાઈ ગાડી આપણે ત્યાં પડી છે. અશોકભાઈને ધોઈ કાઢીને કમ્પ્લીટ કરી નાખી છે અને અત્યારે તેને પૂછતા છે ને ભાઈ આપણું ટિફિન આવી ગયું છે. તો એને અશોકભાઈ જાગે ને પછી ખાઈ લઈએ. બાકી તો અહીંયા બાજુમાંથી બાંકડા છે ને નાથનભાઈ બેઠા ક્યારના આપણે ભાઈ મોબાઈલ ઘુમાડતા હતા. તો હવે ભાઈ જમી લઈએ થોડુંક ને તો આપણે રૂમમાં લઈને હું ભીનો હતો ને હૂક્યો હતો એ તો ઉડી ગયો. બાકી ભાઈ આ રીતની આપણી મસ્ત મજાની ગાડી છે. કાલે આપણે ઓલા 2 દી પહેલાં ઓલી ગાડી લઈને આવતા 9963 અને આ 9963 ને ઓલી 9962 છે કે કયો નંબર છે યાદ નથી રહ્યો. બાકી તો મસ્ત મજાની ગાડી છે ને આપણે ભાઈ રૂમાલ જો અહીંયા ઉડી ગયો. ઉડતો હતો ને તો એ ઉડી ગયો. બાકી તો ભાઈ મસ્ત મજાની ગાડી છે અહીંયા. અને તો ભાઈ આપણા ગાડીના રૂટની વાત કરીએ તો ભાઈ તો અહીંયા છેલ્લું સ્ટોપ અહીંયા છે ને ભાઈ સુરત આવકમાં છેલ્લું સ્ટોપ અહીંયા હાજણા વાવ. અને હાજણા વાવથી ને ભાઈ રાબડા, વાંગર, મહુવા અને વાઘનગર, નીપ, હથરા, કલસાર, મારવાવ, વોડા અને તળાજા, ભાવનગર અને સુરતનો એ રીતનો રૂટ છે આપણો. ને મસ્ત મજાની ગાડી છે. અને ભાઈ તમારે બુકિંગ કરવું તો તમને એને સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકજો. બાકી તો ભાઈ આ કોઈ પણ ગામમાંથી તમને પહેલાં તો રૂટ બોર્ડે બતાવી દઉં. એમાંથી આપણે તમારે આવવું હોય ને તો કોન્ટેક્ટ કરી લેજો. ઓફિસનો નંબર આપી દઈશ તમને સ્ક્રીન ઉપરથી ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી. બાકી મસ્ત મજાની એને ભાઈ એર સસ્પેન્સર ગાડી છે એટલે એને બધાનો તો એને કોઈ પ્રોબ્લેમ જ નથી. બાકી ઇન્ટિરિયર જોવો 24 કેરેટ RGT 24 કેરેટ અને એને એર સસ્પેન્સર ગાડી છે એટલે તમારે એને ગમે રોદાનો તો જરાય પ્રોબ્લેમ જ નહીં આવે. તો હવે આ તમે જોઈ શકતા છો. મારા પાટા હોય ને તો બધા રોદાને એવું લાગે છેલ્લા સોફામાંથી. બાકી તમે છે ને આમાં તો કંઈ પ્રોબ્લેમ જ નહીં. એર સસ્પેન્સર ગાડી છે એટલે તમે આગળ બેહો કે પાછળ બેહો જરાય તમને રોદા બોદા લાગે જ નહીં. એ રીતની છે એર સસ્પેન્સર ગાડી. અને આપણે એમ છું કે બેઠા ને કે બ્લોગ શૂટ કરી નથી ને એટલે પાછા બ્લોગ બનાવ્યો છે આપણે. બાકી ઈચ્છા નહોતી બ્લોગ શૂટ કરવાની. બાકી પાછળથી તમે છે ને લેવરી જોઈ શકો છો. રાજા ગોપાલ ટ્રાવેલર્સની મસ્ત મજાની છે. રાજા ગોપાલ ઠાકર કરે એ ઠીક અને દાન ગયો અને પાછળના મસ્ત મજાનું જો ભાઈ 24 કેરેટનું બેઝિંગ. બાકી પાછળ તમે જો કાંઈ ઘટે નહીં. આ રીતના એને સાઈડ લિવેરી છે. ને ઓલા ભાઈ છે ને અમારા આ જમી લઈ અમારા ઓલા ભાઈ છે ને ભાઈ ટિફિન લઈને આવી જશે. તો જમી લઈએ. અશોકભાઈને કંઈ જમવાનું છે નહીં તો ચાલો જમી લઈએ. પછી તમને છે ને અંદરનું ઇન્ટિરિયર બતાવી દઉં. તો ચાલો હવે આપણું આવી ગયું છે ટિફિન. અમારે તો ભાઈ અશોકભાઈ કરે છે આરામ. જમવાને અશોકભાઈ હે વડીલ મને નીંદ જ નહીં આવતી.
તો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ ગેલેરી ઇન્ટિરિયર છે ને અહીંયા જો ભાઈ આ રીતનું છે 2x1 સ્લીપર, આ બધું ડબલ અને આ બધું એને તમે સિંગલ રહેશો ભાઈ. ચાર્જિંગ પોઈન્ટ અને ઉપર રીડિંગ લાઇટ ને બેકરેસ્ટ બધીની વ્યવસ્થા છે. અને સામે તમે એને ભાઈ જો સીસીટીવી કેમેરા જોઈ શકો છો. મસ્ત મજાનું એને ભાઈ ઇન્ટિરિયર છે. અને અહીંયા આવો ને તો ભાઈ તમને એને ભાઈ મસ્ત મજાના ભગવાન શ્રીરામના દર્શન થાય છે. તો આ રીતનું કંઈક એને ભાઈ રાધે ગોપાલ ટ્રાવેલર્સનું મસ્ત મજાનું ઇન્ટિરિયર છે. અને હવે એને ભાઈ આવી ગયું છે આપણું ટિફિન. તો હે ને ભાઈ જરા ખાઈ લઈ. જો ભાઈ અમારા અશોકભાઈ બેસી જશે, હું ને અશોકભાઈ ભાઈ. કાં અશોકભાઈ શું છે શાક બાકમાં જોવો તો? જો ભાઈ મસ્ત મજાની રોટલી આવી ગઈ છે, દાળ ભાત અને બટાકાનું શાક. હાલો પેલા હવે જમી લઈએ. તો ભાઈ મસ્ત મજાનું શાક આવી ગયું છે, રીંગણા બટાકાનું શાક, ભાત અને મસ્ત મજાની રોટલી. તો ભાઈ અમે અશોકભાઈ અમારે છાશ અને દાળ ભાત. અને ભાઈ સમય હોય ને તો ભાઈ તેમાં 2 વાગી જાય છે કાં અશોકભાઈ? તો ભાઈ 1:48 સમય થઈ ગયો છે. તો હવે જમી લઈએ અત્યારે. આગળ પાછા 4 વાગે છે ને પાછો ઉપડવાનો ટાઈમ થઈ જશે. તો હાલો હવે જમી લઈને પછી પાછા કલાક છે ને સૂઈ જાય, કેમ કે આપણે એને ભાઈ સૂતા જ નથી. તો મિત્રો જમી લીધું છે અને ભાઈ મસ્ત મજાનું જમવાનું હતું ભાઈ. બટેટાનું શાક, દાળ ભાત અને રોટલી હતી ભાઈ મસ્ત મજાની. ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જો પાછા ભાઈ આરામ કરવા મળ્યા છે, કેમ કે ભાઈ ઊંઘ નથી આવતી. તડકાની ભાઈ ગાડી આખી તપી જાય, ઊંઘ નથી આવતી. અને સમય જો ભાઈ 2:14 જેવો એવો થઈ ગયો છે. અને કોઈકનો ફોન આવે છે અને ભાઈ જો ભાઈ ગાડીમાં સૂતા છે. આગળ જો ભાઈ સીટ ઉપર અહીંયા તો ફોન આવે છે, પેલા વાત કરી લઈએ શું છે હું નહીં એમ. તો મિત્રો અશોકભાઈ છે ને અમારે તો કામે લાગી જશે. શું કરો અશોકભાઈ? ઇન્વર્ટર અમારે છે ને ભાઈ ઇન્વર્ટર થઈ ગયું છે બંધ ગાડીમાં, ચાર્જિંગ સોકેટ થઈ ગયા બંધ. એટલે એને અમારે અશોકભાઈ કરે છે રિપેરિંગ, કંઈક શરૂ થઈ જાય તો કાં અશોકભાઈ? શેડા બેડા કંઈક છૂટા બેટા થઈ ગયા હોય તો એને બધું વાયરિંગ ઓલું થઈ જશે. હા શોર્ટ સર્કિટ થઈ ગયેલું છે. તો શેડા તૂટી ગયેલા છે બધે. નવો અહીં શેડો કાપીને અહીંયા લગાડી ગયો ને અહીંયાથી ઇન્વર્ટરને ઓલું ખોલેલું પડ્યું. અમારે ને અશોકભાઈ કરે હવે હરીખું, કેમ કે ભાઈ આમાં એને ભાઈ ચાર્જિંગ વગેરે એને ભાઈ પેસેન્જર હેરાન થઈ જાય. 2 દિવસથી તો બંધ છે, તો પાછા એને હવે કરીએ રિપેરિંગ, કેમ કે આ શેડો છે ને એ તો કપાઈ ગયેલો છે. એટલે અહીંથી એને એટલો શેડો કાપીને એટલે કરી નાખીએ રિપેરિંગ, એટલે એને પાછું શરૂ થઈ જાય. એમાં પકડ બકડ બધું અશોકભાઈ કમ્પ્લીટ જ રાખે કાં અશોકભાઈ? અડધા કારીગર જ છે ને ભાઈ. ચાર્જિંગ વગેરે અમારે તો અહીંયા ચાર્જરની સુવિધા હોય એટલે વાંધો ન, પણ જે પેસેન્જરને ન હોય ને એટલે એને પેસેન્જર હેરાન થઈ જાય. હા ઓફ એટલે બંધ. હાલો હવે જોઈએ છે શરૂ થાય કે નહીં એમ. તો મિત્રો અત્યારમાં એને ભાઈ વાગી જશે 4:15 થઈ ગયા છે અને આપણે ગાડી છે ને ભાઈ કરી નાખી છે ચાલુ. અને ગાડી છે ને ભાઈ બેટરી ઉતરી જાય એટલે ચાલક નહોતો લાગતો. અને ભાઈ મેન સ્પીચ છે ને ભાઈ બંધ કરતા આપણે ભૂલી ગયા હતા, એના હિસાબે છે ને ભાઈ બેટરી ઉતરી ગઈ હતી. તો હે ને ભાઈ અત્યારમાં તો ભાઈ ધક્કો મરાઈને બે શરૂ કરી દીધી છે ગાડી. અને કેમ કે હારે છે ને પાછો યારે ખાલી થઈ ગયો હતો એટલે એને થોડીક વાર લાગી ગાડી શરૂ કરવા. અને આ બાજુ અહીંયા તમે જો ભાઈ આ ઢાળવાળો રસ્તો છે કે આવો, એટલે એના ભાઈ પહેલાં તો પાવડે ધૂળ કાઢીને માયમાં ધક્કો મારીને પછી શરૂ કરી છે. અને હવે શરૂ થઈ ગઈ છે. અને એને ભાઈ આપણે ટાઈમે થઈ ગયો છે જવાનો. અને બાકી તો ભાઈ નાના ભૂલકા આવી જશે અહીંયા રમવા માટે જો ફ્લોટિંગમાં, ક્યાં બાકી સચમાં બસમાં પહેરીને. તો બાકી તો ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ ગાડી હવે શરૂ કરી નાખી છે ને ધોઈ બરાબરને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે પેસેન્જર આવે ને પછી આપણે અહીંથી ઉપડી, કેમ કે અહીંથી ને 4:30નો ટાઈમ છે આપણે ઉપડવાનો. ને અમારે અશોકભાઈ છે ને માવા લેવા ગયા છે અને ત્યાં પેસેન્જર આવી જાય. અગરબત્તી કરી નાખી છે તો અમારા અશોકભાઈ. અને યારે ભાઈ ભરાઈ ગયો છે કમ્પ્લેટ, કેમ કે શરૂ કરવામાં ભાઈ યારે હાવ ખાલી થઈ ગયો હતો એટલે એને આમ ધક્કો જ નહોતો લાગતો. પણ હવે શરૂ થઈ ગઈ છે. તો ભાઈ આ રીતનું કંઈક સાજણા વાવનું મસ્ત મજાનું અત્યારે ભાઈ હાલનું લોકેશન છે. મસ્ત મજાનું નાનું અમથું ગામ છે સાજણા વાવ. તો તમે છે ને ભાઈ ત્યાંથી અમારા વિડીયો જો ને જરા કોમેન્ટ કરી દેજો. ચાલો અશોકભાઈ આવે ને પછી આપણે અહીંથી થઈ રવાના. તમારા પેસેન્જર આવવા મળ્યા છે હવે. તો અમારા અશોકભાઈ આવી જાય ને પછી અહીંથી પેસેન્જર લઈને આપણે પાછા નીકળી. બાકી તો આ રીતના કંઈ પ્લોટેકમાં આપણે મૂકી છીએ અહીંયા ગાડી હાજના વાવ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ જો પહોંચી ગયા છીએ આપણે રાબડા. અને અહીંથી એને આપણા પેસેન્જર આવે છે. અને આ રીતનું એને કંઈક રાબડા ગામ છે નાનું અમથું. સામે જો મસ્ત મજાના મંદિર છે. અને
આ છે ને ભાઈ ગામનો ઝાંપો છે અહીંયા. અહીંયા આપણા પેસેન્જર બધા આવી જાય તો હવે પેસેન્જર આવે ને પછી આપણે અહીંથી જઈએ. તો પેસેન્જર આવી જશે તો અહીંથી નીકળીએ હવે. તો મિત્રો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ ઉમણિયા વડોળ ચોકડી. અને તો ભાઈ અહીંયા અમારા અજયભાઈ આવી જશે ગાડી ભરવા માટે, કેમ કે આજે ને તો આપણે ગાડી પેક છે. અજયભાઈ આવી જશે ઓફિસેથી અને અહીંથી એને હવે અમે અજયભાઈને બધા નીકળશું. અને અમારા અશોકભાઈ તો ભાઈ ચાલીને આવી જશે. મારો ચા પાણી પી લઈને પછી અહીંથી આપણે એને ભાઈ ભરવા જવા દઈએ, કેમ કે અમારે વાયા ખર્ચા મારવા હોય એટલે ત્યાં હાલવું પડે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે ગાડી મૂકીને આવી જશે મહુવા ચોકડીએ. અને આ છે ને ભાઈ મા કૃપા ટ્રાવેલર્સ છે ને જેને ભાઈ અમારે ગામમાંથી હાલે છે ક્યારાથી જામકંડવાળા. તો આ ગાડીમાં એને આપણે વ્યાદાઈ પિત્તલપુર સુધી અને અડધા એને ભાઈ વ્લોગના કટકા કપાઈ જશે તો ભાઈ એને વ્લોગને એને કરી દઈએ.